أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال أمير المؤمنين عليه السلام كل يوم لا يعصى الله فيه فهو يوم عيد. अज़ीज़ान मोहतरम, ईद उल फित्र माहे परवरदिगार जे रुखसत थयो અને એના પછી ખુદાવંદે આલમે પોતાના બંદાઓ માટે એક ખાસ દિવસ રાખ્યો કે જેમાં ખુદાવંદે આલમ ના બંદાઓ તેની બારગાહમાંથી તેના એક મહિનાની જે મહેનત છે, એક મહિના સુધી જે ખુદાની માટે પોતે પસાર કર્યો છે તેની ઉજરત હાસિલ કરી શકે. સૌથી પહેલા તો તમામ અહલે બૈત અલૈહિસ્સલામના ચાહવાવાળાઓની ખિદમતમાં ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું. ઈદ ઉલ ફિત્રની અને દુઆ છે પરવરદિગાર अल्लाह ताला एक महीना जे माह मुबारक रमजान ना आमाल इबादतों से दुआओं से तिलावतों से परवरदिगार तेने कबूल फरमावे અને ઇન્શાઅલ્લાહ આપણે બધાને આવતો માહ મુબારક રમઝાન નસીબ થાય, તેની શબે કદ્ર નસીબ થાય. અઝીઝાન મોહતરમ, તો ઈદ ઉલ ફિત્ર પરવરદિગાર તરફથી તેના બંદાઓ માટે એક તોહફો છે. જાહેર છે કે જેવી રીતના રિવાયતોની અંદર શબે ઈદ ઉલ ફિત્રની બી એટલી ફઝીલત બયાન કરવામાં આવી છે અને દિવસની બી એટલી ફઝીલત બયાન કરવામાં આવી છે. શબે ઈદ ઉલ ફિત્રના બારામાં મૌલા ફરમાવે છે કે જેવી રીતના એક મહિનાની કામગીરી પછી એક મહિના સુધી કોઈ કામ કરે છે તો એક મહિના કામ કર્યા પછી લોકો ઉજરત માંગે છે, મહેનતાણું માંગે છે. આપણે જેવી રીતના નોકરી કરે છે તો એક મહિના પછી આપણને શું ઉમ્મીદ હોય છે કે મને પગાર મળશે, મને મારા એક મહિનાની મહેનતનો સિલો મળશે, ફળ મળશે મને. તો હર મહિનાની પહેલી તારીખમાં ઇન્સાન આ રીતના ખુશ થતો હોય છે. એક મહિના સુધી ખુદાની બારગાહમાં જે ઇબાદતો અંજામ આપી, તિલાવતો કરી, દુઆઓ પડી, મુનાજાત કર્યા, નમાઝ શબ પડી, રાતોમાં જાગ્યા, શબે કદ્રમાં જાગ્યા, તો અલ્લાહ તાલા પણ પોતાના બંદાઓથી એટલો ખુશ છે, એટલો રાજી છે કે અલ્લાહ આજ આ ઈદની રાતમાં અને ઈદના દિવસમાં તેના બંદાઓને મહેનતાણું આપવા માંગે છે, ઉજરત આપવા માંગે છે. એ મારા બંદા, મારી માટે જહેમતો કરી છે, મારી માટે રાતોમાં જાગ્યો, મને યાદ કર્યો, હંમેશા મારી યાદમાં હતો, મારી માટે ગુનાહોથી પોતાને બચાવ્યું હતું, તે મારી માટે ઘણી જહેમતો કરી છે. આજ એક મહિનાની આ પસાર થવા પછી આવે જે પહેલી તારીખ આવે છે, શવ્વાલની રાત, શવ્વાલનો દિવસ, ખુદા તોહફાનો દિવસ રાખ્યો છે. અલ્લાહ તોહફાનો, ગિફ્ટનો દિવસ રાખ્યો છે કે આપણે અલ્લાહની બારગાહમાંથી તોહફો હાસિલ કરે, ઉજરત હાસિલ કરે. એટલે માટે મૌલા ફરમાવે છે કે શબે ઈદ ઉલ ફિત્ર શબે કદ્રથી ઓછી ના સમજજો. અગર કોઈ મોમિનીન જાગી શકતા હોય, મોમિનીન ખરેખર જેનામાં જાગવાની હિંમત છે, તો આજની રાતમાં પહેલી વાત તો આમાલ જરૂર અંજામ આપે. ઈદના રાતના આમાલ, ઈદની રાતના અમાલને ન હરગીજ ના છોડજો. આ ઉજરત છે ખુદાવંદે આલમની બારગાહમાં આપણે મહેનતાણું લેવાનું છે. અને આજની રાતમાં જાગવું જાણે કે શબે કદ્રમાં જાગવું બહુ જ ફઝીલત છે. જેટલી ઇબાદત કરી શકો એટલી ઇબાદત કરો, યા બીજા કોઈ બી સારા પ્રોગ્રામ કરી શકે, પણ જે જાગી શકતા હોય એના માટે કહું છું કે કોશિશ કરે કે આજની રાત જાગે અને પસાર કરે. અને પછી જ્યારે રાત પૂરી થઈ જાય છે, પસાર થઈ જાય છે, તો
અલ્લાહ તાલા પોતાના બંદાઓને, તમે જો ઈદ ઉલ ફિત્રનો આ જે મફહૂમ આપણને સમજાવવામાં આવ્યો છે, આ ઈદનો જે મિનિંગ આપણને સમજાવવામાં આવ્યો છે, આ ઈદની અંદર આપણને ફિતરો વાજિબ કરાર દેવામાં આવ્યો. ફિતરો તમને યાદ રહે કે સૂરજ ડૂબે ત્યારથી, સૂરજ ગુરૂબ થાય ત્યારથી, ઈદની રાતમાં સૂરજ ડૂબે ત્યારથી લઈને જે લોકો ઈદની નમાઝ પડવાના હોય છે એ લોકો પર વાજિબ છે કે ઈદની નમાઝના પહેલા ફિતરો કાઢી નાખે. જે લોકો ઈદની નમાઝ ન પડવાના હોય તે લોકો માટે ઝોહરની નમાઝ સુધી છૂટ આપવામાં આવી છે. ફિતરો જરૂર કાઢે મારા અઝીઝો. છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જેવી રીતના મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ પર સલવાત પડ્યા વગર નમાઝ કમ્પ્લીટ નથી થઈ શકતી, નમાઝ કમ્પ્લીટ નથી થતી, મુકમ્મલ નથી થતી, એવી જ રીતના ફિતરો કાઢ્યા વગર રોઝા મુકમ્મલ નથી થતા. અગર એક ઇન્સાન આખો મહિનો રોઝા રાખે છે પણ જો તે ફિતરો નથી આપતો, ઇમામ કહેશે કે એના રોઝા કામિલ નહીં થાય, કમ્પ્લીટ નહીં થાય. શરત છે રોઝા કબૂલ થવાની, એક શરત ફિતરો છે. ફિતરો શું કામ રાખવામાં આવ્યો? ખરેખર આપણને સમજાય જ્યારે આવી બધી ચીજોને આપણે જોઈએ કે ઇસ્લામ એક કમ્પ્લીટ દીન છે, એક કમ્પ્લીટ મઝહબ છે. ફિતરો એટલા માટે રાખવામાં આવ્યો કારણ કે ગરીબ લોકો ઈદ મનાવી શકે. જેની પાસે પૈસા છે એ લોકો તો બહેતરીન કપડાં ખરીદશે, એ લોકો તો બહેતરીન ખાવાનું ખાશે, સારી સારી જગ્યાએ ફરવાના પ્રોગ્રામ કરશે. પણ જે ગરીબ છે એ બિચારા શું કરશે? ગરીબ લોકોને કઈ રીતના ઈદ મનાવી? એ તો બિચારા એમની ઓલાદ, કોઈના યતીમ બચ્ચા છે, કોઈ બેવા બાઈ છે, જેની ખુદની જરૂરતો પૂરી કરવામાં એમને મહેનત પડે છે. શું એ લોકો ઈદના સપના જોઈ શકે કોઈ દિવસ? ઈદના સપના એ તો બિચારા માટે ઈદ એક સપનું બની જાત. દીને ઇસ્લામ કહે છે કે નહીં, અમે એ લોકો માટે ઈદને સપનું નહીં બનવા દેશું, બલકે ઈદના સપનાને એના સાકાર કરશું. ઇસ્લામ માટે ઇસ્લામે ફિતરો રાખ્યો, અહેલે બેતે ફિતરો વાજિબ કીધો કે જેના કારણે ગરીબ લોકો સુધી પૈસા પહોંચે તો એ લોકો સારો લિબાસ બી ખરીદી શકે, સારી જગ્યાએ ફરવા જઈ શકે, બહેતરીન ખાવાનું ખાઈ શકે અને ખુશહાલીનો ઇઝહાર કરી શકે. આ છે હિકમત. અને હવે જ્યારે ઈદની વાત આવે છે મારા અઝીઝો, તો ઈદમાં આપણને બધાને બહુ ખુશી થાય છે. ઈદની ખુશી બહુ જ હોય છે માણસને. હત્તા એવા લોકોની બી ખુશી હોય છે કે જે લોકો રોઝા ના રાખ્યા હોય. ખુશી તો એને બી બહુ માશાઅલ્લાહ હોય, કારણ કે ઈદ દિવસ જ એવો છે, ઈદ દિવસ જ એવો છે કે ઇન્સાનને ખુશી આપે. તો હવે અહીંયા આગળ જે ઈદ શું છે જ્યારે એ સવાલ આવે છે મારા અઝીઝો, તો સૌથી પહેલા મોલાએ કાયનાતના કોલને આપણે સમજવું જોઈએ. કારણ કે જ્યારે ઈદની વાત આવે છે તો ઘણી ફેરે ઇન્સાન ભૂલી જતો હોય છે કે આજ ખુશીનો દિવસ છે, આજે જે કરવું એ જાયઝ થઈ જાય. એટલા માટે કોઈ કહે છે કે ચલો આજે આપણે એક ફરવા જઈએ. ઘણા લોકોની નજરમાં હરવા ફરવા નું નામ ઈદ છે. ઘણા લોકો જે છે કે બહેતરીન કપડા પહેરો ઈદ કહેવાય. પણ અમુક લોકો એવા પણ છે કે જે લોકો ઈદના દિવસનો મિસયુઝ કરે છે. ઈદના નામ પર એમ કહે છે કે ચલો આજે આપણે ફલાણા ગુનાહ કરવા માટે જઈએ. એને ઈદના દિવસે ગુનાહના પ્રોગ્રામ બનાવે છે, ગુનાહના પ્રોગ્રામ. ઈદની સવારના આપણને કીધું છે કે તમે અલ્લાહની યાદ માટે દોડો, ઈદની નમાઝ માટે. આ ઈદની નમાઝ માટે આપણને બોલાવવામાં આવ્યા છે, ભેગા કરવામાં આવ્યા છે. આપણને શું બતાવે છે? આ એ લોકોને જવાબ છે કે જે એમ પ્રોગ્રામ કરતા હોય કે ઈદ ખુશીનો દિવસ છે, ચલો આપણે ગુનાહના પ્રોગ્રામ કરે. ખુદાવંદે આલમ આ ઈદના દિવસે આપણને મસ્જિદોમાં ભેગા થવાનું કીધું, સાથે મળીને નમાઝ પડવાનું કીધું. એ બતાવે છે કે ઈદ ગલત જગ્યાએ જવાનું નામ નથી, ઈદ ખુદાની માટે આવવાનું નામ છે, ખુદા તરફ દોડવાનું નામ છે, ખુદાની બારગાહમાં હાજર થવાનું નામ છે. અને જે પરવરદિગાર આલમે 1 મહિના સુધી આપણા ઉપર લુત્ફો કરમ કર્યા, ખુદાવંદે આલમે આપણને જે તૌફીક આપી રોઝા રાખવાની,
નમાઝ પડવાની, નમાઝે શબની, તિલાવતની, તોબા કરવાની, નમાઝ શબે કદરમાં જાગવાની, આ ઈદના દિવસે આવીને ખુદાનો શુક્ર અદા કરે આપણે. પરવરદિગાર તારો શુક્ર કે તે અમને તોફીક આપી, તારું શુક્ર કે તે અમને નસીબ કર્યો માહ મુબારક રમઝાન. ઘણા લોકોને નસીબ ન થયો, મને નસીબ થયો તારા લુત્ફો કરમથી. આજ ઈદના દિવસે તારો શુક્ર અદા કરું છું પરવરદિગાર કે તે અમને જિંદગી આપી, તે અમને બંદગીનો મોકો આપ્યો. તો ઈદના દિવસે ખુદાની બારગાહમાં જવાનું છે. આપણે કોઈ હરામના પ્રોગ્રામ નથી કરવાના, ગુનાહના પ્રોગ્રામ નથી કરવાના, અને કોશિશ કરવાની છે કે એવી રીતના અલ્લાહ તાલાનો શુક્ર અદા કરે કે આપણે માહ મુબારક રમઝાન આવતો બી નસીબ થાય. આ એટલો સારો શુક્રિયા આપણો બની જાય કે અલ્લાહ ખુશ થઈને આપણને એટલી જિંદગી આપે કે આપણો આવતો માહ મુબારક રમઝાન બી ફરી વખત શુક્ર અદા કરવાનો એક મોકો નસીબ થાય ઇન્શાઅલ્લાહ. પરવરદિગાર આપણને બધાઈને તૌફીક આપે ઈદની રાતમાં ઇબાદત કરવાની, ઈદના દિવસે ઇબાદત કરવાની, ખુદાને યાદ કરવાની. ઇન્શાઅલ્લાહ એકબીજાને મુલાકાત કરે, એકબીજાને મળીએ, ટાઈમ લઈને મરહુમીનને યાદ કરે, કબ્રસ્તાન જઈએ, મરહુમીન માટે ફાતિહા પડે, એકબીજાની મુલાકાત કરે, મા બાપને, ભાઈ બહેનોને બધાઈને મળવા માટે જરૂર જાય, ફોન કરે. અગર મળવું પોસિબલ નથી તો જરૂર ફોન કરે, એકબીજાને યાદ કરે ને ઈદની ખુશીની મુબારકબાદી આપે. પરવરદિગાર તમામ મુમિનીનને આ ઈદ ખૂબ જ મુબારક ફરમાવે, અને અલ્લાહ આજની ઈદના આ સદકામાં પરવરદિગાર અમારા તમામ ગુનાહોને માફ ફરમાવો, મુમિનીની પરેશાનીઓ દૂર ફરમાવો, મરીઝોને શિફા અતા ફરમાવો, અમારી આકિબત બખૈર ફરમાવો. પરવરદિગાર અમોને હજ અને ઝિયારતની સઆદત નસીબ ફરમાવો. મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામની શફાત અમોને નસીબ ફરમાવો. પરવરદિગારા અમનો આવતો માહ મુબારક રમઝાન અને તેની શબહાએ કદ્ર નસીબ ફરમાવો. પરવરદિગારા મુમિનીના રિસ્કમાં બરકત અતા ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના અવાન અંસારમાં અમારો શુમાર ફરમાવો. ربنا تقبل منا إنك أنت السميع العليم.